તો 2 ને બેસાડો ત્યાં 3 ઊભા થાય, 3 ને બેસાડો તો વળી 2 ઊભા થાય. એને બદલે આ હરિનામનો પ્રતાપ. પ્રભુના આનું સંશોધન થવું જોઈએ ને થશે. વિજ્ઞાન એ રીતે આગળ વધી રહ્યું છે ને કે આનું કે શું હતું આ. જ્યાં ભગવાનની કથાઓ થતી હોય હજારો લોક સાંભળે, પછી ભાગવત હોય, શિવપુરાણ હોય, દેવી પુરાણ, અમારો કોઈ પણ કથાકાર મંડાય છે ત્યારે આખું જગત એને સાંભળે છે. એવા સમયે આ એક બહુ જ મોટો સફળ પ્રયોગ છે. તો એનો એક પુરમય. તો ગુરુ વારંવાર મારા ગુરુએ મને કથા સંભળાવી ત્યારે મારા મનમાં એક ધ્વનિ પેદા થયો. વારંવાર સાંભળ્યું પછી એક ધૂન ઘૂસી ગઈ અને ભાષાબદ્ધ કર મેં એને વાત પકડી લીધી અને હું આની રચના ભાષાબદ્ધ કરીશ, મારા મનને બોધ થાય એટલા માટે. તો કથાનો ધ્વનિ પકડજો. શાસ્ત્રીય કથાના વક્તા માટે શાસ્ત્રમાં તો 6 લક્ષણો બતાવ્યા. 6માં તો અમે ક્યાંય ફિટ થતા નથી, કારણ કે પ્રાસાદિક વાણી હોય એમાં આ 6 ફિટ ન થાય. બાકી હું જાણું છું કે વક્તાએ શ્રોતા સુધી પહોંચવું હોય તો એને 6 લક્ષણો શાસ્ત્રી. 1, એને પદચ્છેદ કરતા જવું જોઈએ. આ પહેલું લક્ષણ વક્તા માટે શાસ્ત્ર. પદચ્છેદ કરો, પદચ્છેદ કરો, જુદા પાડો, પછી બેયના અર્થો શ્રોતાને સમજાવવો જોઈએ કે આનું આ, આનું આ, આનું આ, આનું આ. તવાનંદ શબ્દ વક્તા બોલે તો કદાચ ન, પણ તવ પ્લસ આનંદ. તવ એટલે તું, આનંદ એટલે તારો ચહેરો. આમ એનો પાછો શબ્દાર્થ કરવો. સંધિ વિગ્રહ પણ કરવો પડે. આ બધા શાસ્ત્રીય લક્ષણો છે. આ બધું મેં જોઈ લીધું છે સાહેબ. સંધિ તમારે ક્યાં સમાસ કરવો, ક્યાં વ્યાસ કરવો, ક્યાં વિગ્રહ કરવો, ક્યાં સંધિ કરવી, આવા લક્ષણો. અને વક્તા એવો હોવો જોઈએ કે તમારા મગજમાં ધ્વનિ પેદા કરાવી દે, એક કરંટ નાખી દે તમારા મગજમાં. એવી આ મોબાઈલમાં શું નાખે ને શું કહે, શું કહેવાય, હા, કથા તમારા મગજમાં એવી ટીપ નાખી દેશે સાહેબ કે તમારા મગજમાં એ ઘૂમતું રહેશે. શ્રી રામ જય રામ જય જય રામ ચાલતું રહેશે. એ વક્તા માટે એક શાસ્ત્રીય જો નિર્ણયો છે, શબ્દાર્થ આપે, પદચ્છેદ કરે, સંધિ વિગ્રહ, આ બધું જ કરે. અને છેલ્લું લક્ષણ એ છે કે વક્તા પોતે શંકા પેદા કરે સમાજમાં. આપ માર કરજો, હું ક્યારેક કહું છું કે તમે અત્યારે મને પ્રશ્ન નહીં પૂછો, પણ હું પ્રશ્ન ઊભો કરું છું. ભવિષ્યમાં તમને આ થશે કે આવું હોય, એટલે હું વક્તા પોતે સંશય પેદા કરે શ્રોતાઓની પાસે. અને એને સંશય પેદા કરવાનો અધિકાર જેની પાસે પાછું ઓલરેડી સમાધાન હોય કે ભાઈ આ જે બોલ્યો એ તમને પછી વર્ષ પછી તમને શંકા થાય, પણ એનું સમાધાન. આ બધા શાસ્ત્રીય વક્તાઓના લક્ષણો બતાવે. એવી જ રીતે શ્રોતાઓ સાંભળનારના પણ ઉત્તમ, મધ્યમ અને તીસરી શ્રેણી એવા લક્ષણો છે. તે શ્રોતા વક્તા સમશીલા. કેવી કથા હશે? તુલસીદાસજી એમને કહે કે એ જે શ્રોતા હતા, કાક ભુસુંડીજી, ગરુડ, શિવ, પાર્વતી, યાજ્ઞવલ્ક, ભરદ્વાજ, એ બધા શીલવાન અને સમાનશીલ. જેટલું વક્તા જાણતો હતો એટલું શ્રોતા જાણતો હતો, છતાંય એન્જોય કરતા હતા. સમશીલ, શ્રોતા વક્તા જ્ઞાન નિધિ. કેટલા પ્રમાણો લાવું. અમારી 67 વર્ષની ખેતી કામ કરે, 67 વર્ષથી આ ખેતી કરું, એનું આપ લોકો ના મન સુધી વાત. તો શ્રોતા એ છે જે સમશીલ, જાણે છે છતાં હુંકારો ન કરે કે અમને આ ખબર છે. જિજ્ઞાસક, ના આપણને આ ખબર છે કે આ ચોપાઈનો આવડતા, પણ ધીરજ રાખો, આમાંથી કંઈક બીજું નીકળશે. એ સમશીલ. નહીતર તો જાણતા હોય એટલે તો આપણું હુંકારો ઓલું થાય ને, ના બધા આ તો આપણને ખબર છે. પછી બગાડશું આવે, પછી ફોન જોવાની ઈચ્છા થાય, પછી નીકળી જવાની ઈચ્છા થાય, વળી આંટો મારીને આવો. આવા બધા લક્ષણોથી મુક્ત થવા માટે સમશીલ શ્રોતા હોય. એને ખબર હોય તો એ પ્રતીક્ષા થાય, કાંઈક નવું નીકળશે, કાંઈક નીકળશે, અને નીકળે. રાફડા ખાલી નથી, રાફડાઓમાં હજી ભર્યું છે, પણ એ કોઈ નસીબવાન નહીં. અજ્ઞાતમાં હાથ નાખો. જ્યારે માનસરોવરની યાત્રામાં ગયો ત્યારે મેં કહ્યું કે અજ્ઞાતમાં હાથ નાખો છો, આનું પરિણામ શું આવશે કહ્યું, પણ એ તો યાતે રુદ્રએ બધો મેળ કરી દીધો સાહેબ. બાકી અજ્ઞાતમાં. તો શ્રોતા વક્તાના લક્ષણો બતાવ્યા.
મને બહુ ગમે. તે શ્રોતા વક્તા કહી સુનહી સમજાઈ. 3 વસ્તુ. કહેવું અને સાંભળવું એ ક્રિયા છે, સમજવું એ ભાવ છે, બોલવું એ ક્રિયા છે, સાંભળવું એ ક્રિયા. પણ એને તમે કયા ભાવથી કથાને ઝીલો છો એ ત્યાં ભાવ. સમજવું એ સમસી. અહીંયા કોઈ અજ્ઞાન નથી. તમે બધા, ઓશોએ બહુ સરસ કીધું છે કે બધાના હૃદયમાં ખજાનો છે પણ ચાવી ખોવાઈ ગઈ છે, અને એ કૂચી મારા ગુરુજીને હાથ, નિજ ગુરુને હાથ. એવા ગુરુજી મળે તો તાળા મારા ઉકળે. કોની પાસે? ઈશ્વર બધામાં બેઠો. ખાલી ચાવીનો પ્રશ્ન છે. ખોવાઈ ગઈ ચાવી, આડે હાથે મુકાઈ ગઈ છે, અને આપણા જ ઘરમાં હશે, પણ કોઈ આવીને બતાવે કે આ ચાવી પછી મારા ગુરુજી એવી કૂચી મળે તો તાળા કૂચી મારા ગુરુજી સાહેબ એ દી બાર વર્ષે ગુરુ મારા. શું કામ આવ્યા? લેવા લાખાની સંભાળ, લેવા લાખાની સંભાળ, અને હાથ ત્યાં એની કાયા થઈ હે, અને ધન ધન ગુરુનો પ્રતાપ, ધન ધન ગુરુનો હે પ્રતાપ. એવા કોઈ ગુરુ બાપાએ એની રીતે કીધું, 14 ચિતડું કયું નહીં કરે મારું, અને ઓચિંતાનું મારે થઈ ગયું અજવાળું. મારા ગુરુએ તોડ્યું વજરનું તાળું. જો ઈશ્વરનો અવતાર થાય ને એમ ગુરુનો અવતાર સમજી લેજો. આચાર્યોનો અવતાર થાય જ છે ને. આચાર્યો દક્ષિણમાં થયા, અવતારો ઉત્તર પ્રદેશમાં મોટે ભાગે થયા. બાકી અહીંયા આચાર્યોના અવતારો, અહીંયા રામકૃષ્ણ આદિ ઉત્તરમાં અવતારો એ. ગુરુ પણ એક અવતાર છે. તમને એક વાત કહું, જુઓ તમે, રામનો અવતાર થયો ત્યારે તુલસીદાસજીએ શું લખ્યું? વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. જેમ પરમાત્મા બ્રાહ્મણોને માટે, ગાયોને માટે, દેવતાઓને માટે અને સંતોને માટે અવતાર લે, એવી જ રીતે ગુરુ પણ અવતાર લે છે. એ આચાર માટે જ અવતાર લે. ઈશ્વર બ્રાહ્મણો માટે અવતાર લે, પણ ગુરુ પોતાના શિષ્યમાં વિપ્રત્વ જગાડવા માટે અવતાર લે છે કે આને દ્વિજ બનાવીને છોડું, આને છોડવું નહીં, આનામાં જ્યાં સુધી જીવન ન જાગે ત્યાં સુધી. વિપ્ર માટે અવતાર ઈશ્વર લે. ગુરુ આશ્રિતની વિપ્રતા, એનું દ્વિજત્વ જગાડવા માટે અવતાર લે. વિપ્ર ધેનુ, ઈશ્વર ગાયો માટે અવતાર લે. ગુરુ એનો કોઈ ગાય જેવો રાખ આશ્રિત હોય એના રક્ષણ માટે અવતાર, કે આને 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 કોઈ સતાવે નહીં, આને કોઈ પરેશાન ન, આને કોઈ ડારો ધમકી ના આપે, એટલા માટે જેની દીનતા છે, ગાય જેવો જેનો, એના માટે ગુરુ અવતાર. વિપ્ર ધેનુ સુર, દેવતાઓ માટે અવતાર ઈશ્વર લે. ગુરુ એના આશ્રિતના દૈવી ગુણો માટે અવતાર લે. આને અભય કરો, આના અંતઃકરણને શુદ્ધ રાખો, એ દૈવી ગુણો માટે અવતાર લે. વિપ્રધેયનું સુર સંત, સંતો માટે ગુરુ અવતાર લે. સંતોનું સંતત્વ, આચાર્યો આવ્યા, જેમ શંકરાચાર્ય સંતો મહંતો વસંત ઇવ ચરંતો કહી દે છે.
આમ જેમ ઈશ્વર અવતાર લે એમ આપણા માટે આપણો ગુરુ પણ અવતાર લે છે. અને એ 4 વસ્તુમાં આપણું વિપ્રત્વ પેદા, આપણી ગરીબીનું રક્ષણ કરવા માટે, આપણામાં દૈવી ગુણો ખલાસ ન થઈ જાય એટલા માટે, અને આપણી સાધુતા અખંડ રહે એટલા માટે એ અવતાર